ગઈકાલના લેક્ચરમાં આપણે 5 સુધીના એમસીક્યુ જોયા હતા. આજે છઠ્ઠા એમસીક્યુથી ચાલુ કરીએ. ધારો કે પૃથ્વીનું દળ અચળ રહે તેમ એકાએક સંકોચન થઈ તેની ત્રિજ્યા r/4 થઈ જાય. પૃથ્વીનું દળ કેવું રહે? અચળ. એટલે અત્યારે ધારો કે જે પૃથ્વીનું દળ છે એટલું ને એટલું જ રહે, પણ એકાએક એનું સંકોચન થઈ જાય. એટલે કે ગોળો જે પૃથ્વીનો બહુ મોટો છે 6400 કિલોમીટર ત્રિજ્યાનો, એ એકદમ સંકોચાઈ જાય, ટૂંકમાં એકદમ ભેગું થઈ જાય. અને ત્રિજ્યા કેટલી થઈ જાય? r/4. અત્યારે જે છે એના કરતાં ચોથા ભાગની. તો પૃથ્વી પરનો જે 24 કલાકનો દિવસ છે એ કેટલા કલાકનો થઈ જાય? r એ પૃથ્વીની હાલની ત્રિજ્યા છે, બરોબર છે. અત્યારે જે 24 કલાકનો દિવસ છે એ કેટલા કલાકનો થઈ જાય એ આપણે શોધવાનું છે. ચલો, ઉદાહરણ દિવસ n² માં ભાગનો થાય. હવે ઉદાહરણની અંદર, આની અંદર તો ઉદાહરણમાં પણ આવો એક દાખલો આપ્યો હતો કે કેટલામાં ભાગનો થાય? n² માં ભાગનો. ત્રિજ્યા ચોથા ભાગની થાય છે. આ શું થશે? n² એટલે 4 નો વર્ગ 16, ટૂંકમાં 24/16 કરવાનું. 24/16, 24/16 કરો એટલે 1.5 કલાક આવે ડાયરેક્ટ. ત્રિજ્યા ચોથા ભાગની એનો વર્ગ કરો એટલે આવર્તકાળ, એને આવર્તકાળ કહેવાય કે દિવસ કેટલા કલાકનો થાય એ આવર્તકાળ. એ આવર્તકાળ આના n² માં ભાગનો થઈ જશે. n² એટલે 24/16 કરશો, જવાબ આવશે 1.5 કલાક. હવે દાખલો કઈ રીતના ગણાય એ સમજાવું. પૃથ્વી પર બાહ્ય ટોર્ક શૂન્ય હોવાથી, પૃથ્વી પર કોઈ બીજું તો વધારાનું ટોર્ક લાગતું નથી. બાહ્ય ટોર્ક શૂન્ય હોવાથી કોણીય વેગમાન અચળ થાય છે. એટલે પહેલાનું કોણીય વેગમાન L1, પછીનું કોણીય વેગમાન L2. જેમ આપણે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય P1 બરાબર P2 લખીએ કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, એ જ રીતે પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન L. હવે L નું સૂત્ર L બરાબર I ઓમેગા. જેમ આપણે રેખીય વેગનું સૂત્ર છે P બરાબર mv, એ રીતે કોણીય વેગમાનનું સૂત્ર L, દળની જગ્યાએ I, રેખીય વેગની જગ્યાએ ઓમેગા. I ઓમેગા એટલે I1 ઓમેગા 1, I2 ઓમેગા 2. હવે જડત્વની ચાક માત્રા. પૃથ્વી એક ગોળો છે, ગોળા માટે 2/5 mr², પણ પ્રારંભિક સ્થિતિમાં m1r1². અહીંયા આગળ 2/5 mr2². હવે 2/5 m તો ઉડી જશે. કેમ? દળ તો અચળ હતું. r1². હવે ઓમેગા બરાબર સૂત્ર શું છે? 2π/t. ઓમેગા બરાબર 2π/t. આ એક સૂત્ર છે. ક્યાં આગળ આવશે? દોલનો ચેપ્ટર. તમારે હજી 11માં છેલ્લું ચેપ્ટર છે દોલનો અને તરંગો, એમાં ભણવાનું આવશે આ સૂત્ર. ઓમેગા બરાબર 2π/t. એને આધારે ઓમેગા 1 ની જગ્યાએ લખ્યું 2π/t1, ઓમેગા 2 ની જગ્યાએ લખ્યું 2π/t2. 2π પણ ઉડી ગયા. મારે t2 શોધવાનું છે. t2 અહીંયા ઉપર, t1 તો નીચે છે. r2². આ r1² અહીંયા ભાગાકારમાં એટલે r2/r1². t2/t1 બરાબર r2/r1². t2 અહીંયા ઉપર આવ્યા એટલે t2/t1 થઈ ગયા. આ અહીંયા ગયા r2/r1². r2 ની કિંમત કેટલી છે? તો કે r/4. r2 ની નવી ત્રિજ્યા કેટલી હતી? r/4. પહેલાની r1 ની કિંમત r ઉડી જાય, 1/4 નો વર્ગ 1/16. t2 બરાબર આ t1 અહીંયા ઉપર લઈ જાય તો t1/16. t1 ની કિંમત હતી 24, 24/16. 8 તરી 24, 8 દુ 16 એટલે 3/2, 1.5 અવર, 1.5 કલાક. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના જવાબ આવ્યો. પૃથ્વી પર બાહ્ય ટોર્ક શૂન્ય હોવાથી કોણીય વેગમાન કેવું રહેશે? અચળ. L1 બરાબર L2. L નું સૂત્ર I ઓમેગા એટલે I1 ઓમેગા 1, I2 ઓમેગા 2. ગોળા માટે 2/5 mr². પ્રારંભમાં m1r1², અહીંયા 2/5 mr2². mm કેન્સર. ઓમેગાનું સૂત્ર યાદ હોવું જોઈએ 2π/t. બરોબર છે. એને આધારે દાખલાની અંદર પણ છે, હું આજે તમને એ દાખલાઓ પણ કરાવીશ હજી જૂની ચોપડીના. ચાલો, એના પછીનો 7મો પ્રશ્ન છે. બે સમાન ઈંડામાં એક ઈંડું કાચું છે અને બીજું બાફેલું છે. એક ઈંડું કેવું છે? કાચું. અને બીજું કેવું કરી દીધું છે? બાફી નાખ્યું છે. બંને સમાન કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. બંનેને આમ ફેરવવામાં આવે, સમાન કોણીય ઝડપથી ભ્રમણ કરે. કયું ઈંડું વહેલું સ્થિર થશે? ચલો, આમાં તો ગોખી નાખવાનો જવાબ કે કયું બાફેલું ઈંડું વહેલું સ્થિર થશે, કદાચ પૂછાય તો. ધારી લીધું કાચા ઈંડા માટે I1 તથા બાફેલા ઈંડા માટે I2 લેતા. કાચા ઈંડા માટે જડત્વની ચાક માત્રા I1 અને બાફેલા ઈંડા માટે I2 લઈએ તો I1 ની વેલ્યુ I2 કરતાં ઓછી હોય. કાચા ઈંડાની જડત્વની ચાક માત્રા એ બાફેલા ઈંડા કરતાં કેવી હોય? ઓછી હોય. I1 < I2. પરંતુ હવે ટોર્ક તો બંને માટે સરખું જ થશે. τ1 બરાબર τ2. ટોર્કનું સૂત્ર I આલ્ફા. ટોર્કનું સૂત્ર I આલ્ફા એટલે I1 આલ્ફા 1, I2 આલ્ફા 2. જો હું અહીંયા આગળ
આલ્ફા 1 ભાગ્યા આઈ આલ્ફા 2 કરું તો I2 બાય I1. અહીંયા I2 ની વેલ્યુ વધારે છે, I1 ની નાની છે, એટલે અહીંયા છેદ નાનો છે, અંશ મોટો છે. અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો જવાબ ગ્રેટર ધેન 1 થાય. જવાબ કેવો થાય? ગ્રેટર ધેન 1. આલ્ફા 2 અહીંયા ગુણાકારમાં જાય એટલે આલ્ફા 1 ગ્રેટર ધેન આલ્ફા 2. ટૂંકમાં આ જે પહેલું હતું કાચો ઈંડું, એની કોણીય ઝડપ, એનો પ્રવેગ વધારે, આનો પ્રવેગ ઓછો. હવે જેનો પ્રવેગ ઓછો એ વહેલું સ્થિર થાય. એટલે કયું ઈંડું વહેલું સ્થિર થશે? બાફેલું ઈંડું વહેલું સ્થિર થશે. બીજું, ટોર્ક શા માટે બંનેમાં સરખું લીધું? અહીંયા આગળ આપણને બંનેની કોણીય ઝડપ સરખી જ આપી છે. બંનેની કોણીય ઝડપ કેવી આપી છે? સરખી જ આપી છે. તો એ કન્ડિશનની અંદર બંને ઉપર લાગતું ટોર્ક સમાન લઈ શકાય કે બંનેનું ટોર્ક કેવું છે? સરખું છે. I1 આલ્ફા 1, I2 આલ્ફા 2. અહીંયા આગળ આલ્ફા 1 ભાગ્યા આલ્ફા 2 કર્યું તો I2 ભાગ્યા I1, પણ આનો જવાબ ગ્રેટર ધેન 1 થાય એટલે આલ્ફા 1 ગ્રેટર ધેન આલ્ફા 2. આનો મતલબ એવો કે પહેલાનો પ્રવેગ વધારે, બીજાનો પ્રવેગ ઓછો. જેનો પ્રવેગ ઓછો એ ઈંડું વહેલું સ્થિર થશે. કમ્પ્લીટ ખબર પડશે. હવે જે 8મો MCQ અહીંયા આગળ જે ચોપડીમાં આપેલો છે એ ચોપડીનો તમારે જે NCERT સ્વાધ્યાય 11મો દાખલો આપણે ગણાવેલો છે, NCERT સ્વાધ્યાય 11, એ રકમ જોઈ લેવાની અને દાખલો જાતે કરી લેવાનો છે. બરોબર છે? ચલો 9મો MCQ કરીએ. ચલો 9મા MCQ ની રકમ કઈ છે જોતા જાઓ. એક ઢાળનો કોણ 30 અંશ છે. આ ઢાળ પર ગતિ કરતા નક્કર નળાકારનો ધાર સાથેનો સ્થિત ઘર્ષણાંક 0.35 છે. ઢાળ 30 અંશનો, સ્થિત ઘર્ષણાંકની 0.35 કિંમત. આ નળાકાર ઢાળ પર સરક્યા વગર ગબડશે. આપણને પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્નાચિહ્ન છે કે શું આ નક્કર નળાકાર જે છે એ ઢાળ પર ગબડશે કે નહીં ગબડે? તો આપણે કાલે જ એક સૂત્ર જોયું હતું, મ્યુએસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, મ્યુએસની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે સ્ક્વેરના છેદમાં કે સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇન્ટુ ટેન થીટા થાય તો અને તો જ એ ગબડશે. પદાર્થની ઢાળ પર ગબડવા માટેની આ શરત હતી. નક્કર નળાકાર માટે I બરાબર 1/2 mr સ્ક્વેર, એને mk સ્ક્વેર સાથે સરખાવું, mm ઉડી જાય એટલે કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર ભાગ્યા 2. ચલો કે સ્ક્વેરની કિંમત મૂકો અહીંયા, મ્યુએસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા કિંમત મૂકશો કે સ્ક્વેરની કિંમત આર સ્ક્વેર ભાગ્યા 2. બરાબર છે? એટલે આર સ્ક્વેર વત્તા આર સ્ક્વેર ભાગ્યા, અરે સોરી, કે સ્ક્વેરની કિંમત આર સ્ક્વેર ભાગ્યા 2 થશે. અહીંયા ભૂલ છે, આર સ્ક્વેર ભાગ્યા 2. અહીંયા આગળ આર સ્ક્વેર ભાગ્યા 2 તમે મૂકશો, આર સ્ક્વેર ભાગ્યા 2 એટલે ટોટલ કેટલા થશે? 3 આર સ્ક્વેર ભાગ્યા 2. આર સ્ક્વેર ઉડી જાય, છેદનો છેદ 2 અંશમાં એટલે 2 ના છેદમાં 3. હવે અહીંયા આગળ ક્યાંક ભૂલ છે. બરોબર છે? હું જવાબ અહીંયા આગળ લખું છું, મ્યુએસ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2/3 tan થીટા. મ્યુએસ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2/3 tan થીટા. હવે થીટાની કિંમત tan 30 મૂકવાની છે. મ્યુએસની કિંમત 0.35, 2/3 tan 30 અંશ 0.35 આ 2/3, આની કિંમત 1/√3. આનું તમારે સાદુરૂપ આપવાનું. આનું સાદુરૂપ, આનો જે જવાબ આવતો હશે ને એના કરતાં 0.35 મોટા જ છે. 0.35 કેવા હશે? મોટા. આના સાદુરૂપનો જવાબ 0.28 જ આવતો હશે. એટલે 0.35 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0.28 જ આવતું હશે. જોઈ લેજો એક વખત. બરોબર છે? તો આ જવાબ મોટો જ છે આમે, એટલે આ શરત સાચી છે, માટે તે શું થશે? ગબડશે. ટૂંકમાં આપણી જે શરતો હતી એ શરતની અંદર ખાલી થીટાની શું મૂકવાની હતી? કિંમત મૂકવાની હતી. ચલો નંબર 10, ઘર્ષણયુક્ત ઢાળ પર સરક્યા સિવાય ગબડીને તળિયે આવતા નક્કર નળાકારનો વેગ શાના પર આધારિત છે? આ 4 વસ્તુમાંથી શેના ઉપર આધાર રાખે નક્કર નળાકારનો વેગ? હવે વેગની વાત કરીએ છીએ. વેગનું માટેનું સૂત્ર શું હતું? V બરાબર √માં 2gh, અથવા તો v સ્ક્વેરનું સૂત્ર યાદ રાખીએ તો 2gh upon 1 plus k સ્ક્વેર બાય આર સ્ક્વેર. એનો મતલબ એવો થાય, જો આ તો 1/2 વાળું લખ્યું છે એટલે વર્ગમૂળની અંદર v ની કિંમત એ h ના √ના સમપ્રમાણમાં. અહીંયા વર્ગમૂળ છે એટલે v ચલે છે √માં h. ટૂંકમાં ફક્ત ને ફક્ત શેના ઉપર આધાર રાખે? ઢાળની ઊંચાઈ ઉપર આધાર રાખે. નથી દળ આવતું ક્યાંય નળાકારનું, નથી લંબાઈ આવતી, નથી નળાકારની ત્રિજ્યા. એ ફક્ત ને ફક્ત શેના ઉપર આધાર રાખે છે? ઢાળની ઊંચાઈ ઉપર આધાર રાખે છે. ફાઇનલ દરેકને. ચલો આગળ. એક વર્તુળાકાર તકતીનું દળ 4 kg અને તેની ત્રિજ્યા 2 મીટર છે. કોઈક એક વર્તુળાકાર તકતી, એનું દળ 4 kg અને ત્રિજ્યા 2 મીટર છે. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. હવે તકતી માટે કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ એનું સૂત્ર શું છે? 1/2 mr સ્ક્વેર. જડત્વની ચાક માત્રાનું સૂત્ર I બરાબર 1/2 mr સ્ક્વેર. એમાં m અને r ની શું મૂકવાની? ખાલી કિંમત મૂકવાની.
એમની કિંમત 4 kg હતી, આઈ આર સ્ક્વેર 2 નો વર્ગ 4, 2 દુ 4, 4 દુ 8 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલે જવાબ આવશે 8 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આ એમસીક્યુ સમજી લો ખાલી. પૃથ્વીના ધ્રુવ પ્રદેશનો બરફ પીગળીને વિષુવવૃત્ત પર આવે. પૃથ્વીના ધ્રુવ પ્રદેશનો બરફ પીગળીને વિષુવવૃત્ત પર આવે તો દિવસની લંબાઈ પર શી અસર થાય? અત્યારે જે દિવસ 24 કલાકનો છે એમાં શો ફેરફાર થશે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. પૃથ્વીના ધ્રુવ પ્રદેશનો બરફ પીગળીને જ્યારે વિષુવવૃત્ત પર આવશે ને ત્યારે એની જડત્વની ચાક માત્રા વધી જશે. પૃથ્વીની જડત્વની ચાક માત્રા કેવી થઈ જાય? વધી જાય. યાદ રાખવાનું, ધ્રુવ પ્રદેશનો બરફ પીગળીને વિષુવવૃત્ત પર આવે ત્યારે એની જડત્વની ચાક માત્રા શું થઈ જશે? વધી જશે. કેમ? આઈ બરાબર સૂત્ર શું છે જડત્વની ચાક માત્રાનું? mr સ્ક્વેર. આઈ બરાબર mr સ્ક્વેર. જ્યારે બરફ પીગળીને પ્રવાહી બને ત્યારે એનું દળ વધી જાય. બરફ હોય, ઘન સ્વરૂપ હોય ત્યારે એનું દળ ઓછું હોય છે, જેને જ કારણે બરફ પાણીની સપાટી ઉપર તરે છે. યાદ રાખજો, બરફનું દળ ભલે એનું એ જ બરફ હોય, પ્રવાહીમાંથી જ બનેલો છે, પણ જ્યારે એ બરફ બને ત્યારે એનું દળ ઓછું થઈ જાય છે, જેને કારણે એ પાણીની સપાટી ઉપર તરે છે. પણ જ્યારે એ પ્રવાહીમાં ફેરવાઈ જાય ત્યારે દળ વધી જવાને કારણે એની જડત્વની ચાક માત્રા શું થઈ જાય છે? વધી જાય છે. હવે જડત્વની ચાક માત્રા વધી ગઈ, તેથી આપણે હમણાં ઓલું સૂત્ર હતું ઓમેગા બરાબર એલ બાય આઈ, એલ બરાબર આઈ ઓમેગા લખ્યું હતું. કોણીય વેગમાન એલ બરાબર આઈ ઓમેગા, તો ઓમેગા બરાબર એલ અપોન આઈ અનુસાર એની કોણીય ઝડપ શું થઈ જશે? વધી જશે. અરે સોરી, ઘટી જશે. કેમ? કોણીય વેગમાન તો હંમેશા અચળ જ રહે. જો જડત્વની ચાક માત્રા વધી જાય તો આ શું થઈ જશે? ઘટી જશે. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના? ચલો હજી એક વખત રફમાં સમજાવું તમને. શું થશે જ્યારે આની અંદર જ્યારે એ ઘનમાંથી બરફ જ્યારે પ્રવાહીમાં બનશે ત્યારે એની જડત્વની ચાક માત્રા પહેલાં તો વધી જશે, આઈ. હવે ઓલું પી બરાબર આઈ ઓમેગા, સોરી એલ બરાબર પી બરાબર એમવી, રેખીય વેગમાન બરાબર એમવી, એ રીતે એલ બરાબર આઈ ઓમેગા. એના ઉપરથી ઓમેગાને કરતા બનાવું તો એલ અપોન આઈ. હવે કોણીય વેગમાન તો અચળ જ હોય. જો આઈ વધે તો ઓમેગાનું મૂલ્ય ઘટે, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે. એટલે ટૂંકમાં એની કોણીય ઝડપ ઘટી ગઈ. કોણીય ઝડપ એટલે અત્યારે પૃથ્વી જેટલી ભ્રમણથી ગતિ કરે છે ત્યારે 24 કલાકમાં પરિભ્રમણ પૂરું કરે છે. અત્યારે એની જે પણ ઝડપ છે પૃથ્વીની, એને કારણે એ 24 કલાકમાં એક પરિભ્રમણ પૂરું કરે. પણ હવે એની કોણીય ઝડપ ઘટી ગઈ, એની ફરવાની ઝડપ ઘટી ગઈ, તો એનું એક પરિભ્રમણ પૂરું કરતા એને જે સમય લાગશે એ કેવો લાગશે? વધારે લાગશે. અથવા તો ઓમેગા બરાબર 2π/t સૂત્ર છે. જો ઓમેગાનું મૂલ્ય ઘટે તો આવર્તકાળનું મૂલ્ય વધે. આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. ટૂંકમાં એના દિવસની લંબાઈ શું થઈ જશે? વધી જશે. દિવસ લાંબો બને. ફાઇનલ થિયરિકલ પ્રશ્ન છે, આ રીતના સમજવો પડે તમારે. જો દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક, દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક શૂન્ય હોય તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અચળ હોય? હવે આપણે ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ રીતે એફ બરાબર dp/dt આવતું હતું. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન આપણને બળ આપે. એ જ રીતે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહું, ટો સદિશ બરાબર dl/dt. જો આ 0 હોય, આ 0 ક્યારે બને? જો હું અચળનું વિકલન કરું તો. અચળનું વિકલન કરવામાં આવે તો આનો જવાબ 0 થાય. અહીંયા ટોર્ક 0 છે, એનો મતલબ કોણીય વેગમાન કેવું રહેશે? અચળ. કઈ ભૌતિક રાશિ અચળ રહેશે? કોણીય વેગમાન. ફાઇનલ આપણને ખબર પડશે. ચલો નંબર 14. એક ફ્લાયવ્હીલ સ્થિર સ્થિતિ, સ્થિર સ્થિતિ એટલે એનો પ્રારંભિક કોણીય વેગ 0, ઓમેગા 0 બરાબર 0, ભ્રમણ કરવાનું શરૂ કરી 4 મિનિટમાં. 4 મિનિટને જો સેકન્ડમાં ફેરવું તો 240 સેકન્ડ થશે. 1 મિનિટની 60 સેકન્ડ, 4 સાથે 60નો ગુણાકાર કરું એટલે 240 સેકન્ડ. એની કોણીય વેગ કેટલો થાય છે? 240 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. હવે અહીંયા પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં છે, શેમાં ફેરવવો પડશે એને? રેડિયન પ્રતિ સેકન્ડ. સોરી, નહીં ફેરવીએ તો ચાલશે. એનું કારણ શું છે? અહીંયા આગળ આપણને જવાબ પણ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં જ આપ્યા છે એટલે ચાલશે. 240 તો તેનો સરેરાશ કોણીય પ્રવેગ કેટલો? કોણીય પ્રવેગ એટલે શું? કોણીય વેગનો ફેરફાર ભાગ્યા સમય, ઓમેગા માઇનસ ઓમેગા 0/t. હવે ઓમેગા 240 માંથી 0 જાય તો 240, સમય પણ છેદમાં 240 સેકન્ડ જ છે. 240 ઉડી જાય. 1 રેડિયન પ્રતિ સેકન્ડ, અરે સોરી 1 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા આગળ ગણેલો પણ છે એ જ રીતે, બરોબર છે. અહીંયા ભૂલમાં પણ જો મેં રેડિયન લખેલું છે
રેડિયન. અહીંયા પરિભ્રમણ હોય તો પરિભ્રમણ પ્રતિ સેકન્ડ રાખવાનું, એનાથી કોઈ મતલબ નથી. ચાલો ત્યારબાદ 15મો. બે સમાન ગોળાઓ ઢાળ પર ગબડે છે. બે ગોળા ઢાળ ઉપર શું થાય છે? ગબડે છે. તેમાંનો એક નક્કર છે અને બીજો કેવો ગોળો છે? પોલો ગોળો છે. તો નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા અને પોલા ગોળાની જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર વ્યાસને અનુલક્ષીને ભ્રમણાક્ષ લેતા શું થશે? ચાલો, નક્કર ગોળો અને પોલો ગોળો એની જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર લેવો છે. નક્કર ગોળાનું સૂત્ર શું છે? 2/5 mr². પોલા ગોળા માટે 2/3 mr². mr² ઉડી ગયા, 2 ઉડી ગયા. આ છેદનો છેદ 3 અંશમાં જશે અને આ 5 નીચે આવશે એટલે 3/5. તો જવાબ થશે 3/5. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના અને શા માટે 3/5 જવાબ આવ્યો છે? તો જવાબ થશે 3/5. ત્યારબાદ બે સમાન નળાકારોમાંનો એક નક્કર છે અને બીજો કેવો છે? પોલો. એક નક્કર નળાકાર, બીજો પોલો નળાકાર. જો તેમની ભ્રમણાક્ષો તરીકે તેમની ભૌમિતિક અક્ષ લેવામાં આવે તો નક્કર નળાકારની ચક્રાવર્તન ત્રિજ્યા અને પોલા નળાકારની ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર. ઉપર આપણને પૂછ્યું હતું જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર, એ ગોળા માટે હતું. અહીંયા આગળ ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કયા કયા માટે? નક્કર અને પોલા નળાકાર. હવે નક્કર ગોળા માટે આઈનું સૂત્ર શું છે? 1/2 mr². એને mk² સાથે સરખાવું, ઉડી જાય તો k² બરાબર r² ભાગ્યા 2 એટલે k બરાબર r/√2. આ કોની ચક્રાવર્તન ત્રિજ્યા આવી? નક્કર માટે. પોલાની માટેની વાત કરીશ તો i બરાબર ખાલી mr² બરાબર mk². ઉડી જાય, k² બરાબર r² એટલે k બરાબર r. તો હવે k નક્કર ભાગ્યા k પોલો. નક્કર માટે શું હતું? r/√2 અને આના માટે કેટલું હતું? r ઉડી જાય. જવાબ કેટલો થઈ જશે? 1/√2. તો જવાબ થશે 1/√2. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના. ચલો નંબર 17. ચલો જો, m દ્રવ્યમાન અને r ત્રિજ્યાવાળી એક પાતળી વીંટી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય વેગથી ગતિ કરે છે. ચલો સમજાવું તમને આકૃતિ દોરીને. તમારે શું વિચારવાનું છે? ધારો કે આ એક વીંટી છે, બરોબર છે, એના કેન્દ્રમાંથી પસાર થતી એટલે કેન્દ્ર અહીંયા, તેમાંથી પસાર થઈ એટલે આમ ઊભી અક્ષ છે અને આ વસ્તુ આમ પરિભ્રમણ કરી રહી છે. વીંટી આપણે વીંટી પહેરેલી હોય આમ અહીંયા આંગળીમાં, તો આમ 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 પકડો એને આડી એટલે આમ ગોળ દેખાય તમને. વીંટીને આમ આડી પકડો એટલે આમ ગોળ દેખાય. હવે એના કેન્દ્રમાંથી પસાર થતી આમ વચ્ચેથી અને હવે આ આમ પરિભ્રમણ કરી રહી છે ઓમેગા જેટલી ઝડપથી, બરોબર છે. આનું દળ કેટલું છે? m અને એની ત્રિજ્યા કેટલી? r. હવે જો બિલકુલ હળવેથી બે બિંદુવત m દળવાળા કણ તેના વ્યાસના સામસામેના છેડા ઉપર લગાડતા. હવે શું કરું? આ એનો વ્યાસ થાય, આમ થાય, આમ થાય, બધા વ્યાસ જ થાય કેન્દ્રમાંથી પસાર થતી. એ વ્યાસના જે બે છેડાઓ છે ત્યાં બીજા એક m દળના બીજા બે કણ લગાડી દીધા. તો હવે તેનો કોણીય વેગ કેટલો બનશે? હવે નવો કોણીય વેગ કેટલો થશે? હવે કોણીય વેગમાનનું તો હંમેશા સંરક્ષણ થાય એટલે L1 બરાબર L2. પહેલી કન્ડિશનમાં I1 ω1 બરાબર I2 ω2 થાય. હવે રિંગ માટે પહેલા રિંગનું દળ કેટલું હતું? m અને ત્રિજ્યા કેટલી હતી? r. તો I1 નું સૂત્ર mr² ω1, mr² ω1. હવે મારું જે નવી જડત્વની ચાક માત્રા માટે દળ બદલાઈ જાય છે. દળ કેટલું થશે? રિંગનું તો હતું એ હતું જ, બીજું આ વધારાનું આવ્યું. ત્રિજ્યા તો એની એ જ છે, આમાં ત્રિજ્યા બદલાતી નથી. તો I2 નું સૂત્ર શું છે? m + 2mr². દળ બદલાઈ ગયું, ખાલી mr² ની જગ્યાએ ટોટલ દળ હવે આટલું છે અને સાથે r². ω2 હવે બંને ત્રિજ્યા તો સરખી હતી એટલે r² ઉડી ગયા. ω2 બરાબર ω2 શોધવાનો છે નવું કોણીય વેગ અહીંયા ભાગાકારમાં એટલે m ના છેદમાં m + 2m ઇન્ટુ ω1. ω1 ની કિંમત કેટલી આપી હતી પહેલા? ઓમેગા. એટલે મારો નવો જવાબ શું થશે? કેપિટલ M છેદમાં m + 2m ઇન્ટુ ઓમેગા. આ મારો શું થશે? નવો કોણીય વેગ. શેને આધારે? કોણીય વેગમાન સંરક્ષણના નિયમને આધારે, બરોબર છે. ચલો આગળ. r ત્રિજ્યા અને m દળવાળી એક વીંટી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો તેની ચાક ગતિ ઉર્જા કેટલી થાય? હવે ચાક ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 I ω². રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv². ચાક ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 I ω². પણ હવે રિંગ માટે I ની કિંમત mr² એટલે 1/2
mr² ω². આ જવાબ થશે 1/2 mr² ω². ફાઇનલ કેમ આવ્યું ખબર પડી છે? ચાલો, ભૂસ્થિર ઉપગ્રહના કક્ષીય કોણીય વેગના મૂલ્ય અને પૃથ્વીના તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ ગતિના કોણીય વેગના મૂલ્યનો ગુણોત્તર. હવે આ એક થિયોરિકલ પ્રશ્ન છે, યાદ રાખજો, 1:1 જવાબ આવશે. ભૂસ્થિર ઉપગ્રહ એને જ કહેવાય કે જેનો આવર્તકાળ પૃથ્વીના આવર્તકાળ જેટલો જ હોય. તો એનો મતલબ જો બંનેનો આવર્તકાળ સરખો હોય તો બંનેના કોણીય વેગ પણ સરખા હોય. ભૂસ્થિર ઉપગ્રહ કોને કહેવાય? તો એવો ઉપગ્રહ કે જેનો આવર્તકાળ પૃથ્વીના આવર્તકાળ જેટલો હોય. હવે પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે? 24 કલાક. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય આવર્તકાળ 24 કલાક. ભૂસ્થિર ઉપગ્રહ પણ 24 કલાકમાં જ એક પરિભ્રમણ પૂરું કરે. ટૂંકમાં બંનેના આવર્તકાળ સરખા તો બંનેના કોણીય વેગ પણ સરખા. બંનેના કોણીય વેગ સરખા તો એના મૂલ્યનો જો ગુણોત્તર લો, ગુણોત્તર એટલે ભાગાકાર આ બંને માટે, તો જવાબ કેટલો આવશે? 1:1. ખબર પડી છે શા માટે? ચલો આગળ. સૂર્યને ફરતે ભ્રમણ કરતા ગ્રહનો ક્ષેત્રીય વેગ ખાલી જગ્યા હોય. ક્ષેત્રીય વેગ કેવો રહે છે? અચળ રહે છે. સૂર્યની ફરતે ભ્રમણ કરતા ગ્રહનો ક્ષેત્રીય વેગ હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. ફાઇનલ દરેકને અહીંયા સુધી કે કોઈને કન્ફ્યુઝન? આપણે ચોપડીના MCQ પૂરા થયા, બરાબર છે. હવે ચોપડીના ઉદાહરણના કેટલાક દાખલા અને સ્વાધ્યાયના દાખલા જે ચલાવવા જેવા છે એ બધા હું તમને કરાવી દઈશ. અહીંયા આગળ આની અંદર તો લખેલા જ છે ઓલ્ડ બુકના બધા દાખલાઓ, બરાબર છે. હવે એમાં તમને રકમ સાથે સમજાવતો જઈશ. ચલો આપણે જોતા જઈએ હવે. ચલો સમજો. ઉદાહરણ નંબર 1. એક ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઈ 20 સેન્ટીમીટર છે. એટલે ટૂંકમાં એ જે સેકન્ડ કાંટો હોય એની ત્રિજ્યા કહેવાય 20 સેન્ટીમીટર. તેની ટોચ પરના કણ માટે કોણીય વેગ, રેખીય વેગ, કોણીય પ્રવેગ, ત્રિજ્યાવર્તી પ્રવેગ, સ્પર્શીય પ્રવેગ અને રેખીય પ્રવેગ 6 વેલ્યુ શોધવાની છે. ચલો સમજાવું હવે. સેકન્ડ કાંટા માટે θ બરાબર 2π રેડિયન થાય. જ્યારે એક પરિભ્રમણ પૂરું કરે કેટલા સમયની અંદર? 60 સેકન્ડમાં. આપણે ગઈકાલે શીખ્યા હતા સેકન્ડ કાંટા માટે, મિનિટ કાંટા માટે અને કલાક કાંટા માટે, બરાબર છે. એક પરિભ્રમણ પૂરું કરે કેટલા સમયની અંદર? સેકન્ડ કાંટો 60 સેકન્ડમાં. તો એના ઉપરથી એનો કોણીય વેગ મળશે ω બરાબર θ/t. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય 2π ભાગ્યા 60 π/30 રેડિયન પ્રતિ સેકન્ડ. આ મને એનો શું મળી ગયો? કોણીય વેગ. એટલે પહેલો જવાબ મળ્યો. હવે રેખીય વેગ. રેખીય વેગનું સૂત્ર શું છે? V બરાબર r ω. V બરાબર r ω. એટલે r ની કિંમત 20, ω ની કિંમત π/30. 0 0 ઉડી જાય એટલે 2π/3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. રેખીય વેગ છે એટલે એકમ થશે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. કેમ? આ સેન્ટીમીટરમાં આપેલું છે માટે. સેકન્ડ કાંટો અચળ કોણીય વેગથી ભ્રમણ કરે છે. હવે સેકન્ડ કાંટાની ઝડપ શું બદલાતી જતી હોય? કે અચળ હોય વેગ, એનો કોણીય વેગ એક જ સરખી ઝડપથી આમાં પરિભ્રમણ કરતો હોય એટલે એનો કોણીય વેગ કેવો છે? અચળ. હવે કોણીય વેગ અચળ હોય તો કોણીય પ્રવેગ એટલે શું? વેગનો ફેરફાર. કોણીય વેગનો ફેરફાર ભાગ્યા સમય ω - ω0. પણ બંનેની વેલ્યુ સરખી જ છે, ω અને ω0 ની. એટલે બંનેની બાદબાકીનો જવાબ 0 આવી જાય. એટલે 0 ભાગ્યા ગમે તે સમય કરું જવાબ 0 થઈ જાય. સેકન્ડ કાંટો અચળ કોણીય વેગથી ભ્રમણ કરે છે માટે કોણીય પ્રવેગ α બરાબર 0 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે મને ત્રિજ્યાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ પૂછ્યો છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, ગોખવાનું છે. ત્રિજ્યાવર્તી પ્રવેગનું સૂત્ર થાય v²/r. ત્રિજ્યાવર્તી પ્રવેગ એટલે શું? તો આપણે જે કેન્દ્રગામી પ્રવેગ, ઓલું જે વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ ચોથા ચેપ્ટરમાં શીખ્યા હતા, ત્યાં આગળ જે પ્રવેગ લખ્યો હતો ત્રિજ્યાવર્તી પ્રવેગ v²/r. કેન્દ્રગામી બળ એનું સૂત્ર શું હતું? mv²/r. mv²/r આ બળનું સૂત્ર હતું, કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r. એમાંથી m કાઢી નાખું તો આ પ્રવેગ થઈ જાય, કારણ કે f બરાબર ma. mm ઉડી જાય તો પ્રવેગ કયો થઈ જાય? v²/r. બરોબર છે. તો એ ત્રિજ્યાવર્તી પ્રવેગ હતો, કારણ કે કેન્દ્રગામી બળ પણ વર્તુળાકાર ગતિના કેન્દ્ર તરફ લાગે. ફરીથી સમજાવું તમને. જો કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતું હોય, એ સેકન્ડ કાંટો પણ વર્તુળાકાર ગતિ કરશે, તો એના કેન્દ્રગામી બળ, કેન્દ્ર તરફનું બળ, એને ત્રિજ્યાવર્તી બળ પણ કહેવાય. એ જે ત્રિજ્યાવર્તી બળનું સૂત્ર હતું mv²/r, એ f બરાબર જો ma લખું, mm ઉડી જાય તો a બરાબર v²/r. ટૂંકમાં ત્રિજ્યાવર્તી પ્રવેગ v²/r. આનો સ્ક્વેર કરું 4π²/9 છેદમાં r છે એટલે 1/20 છેદમાં r છે એટલે અહીંયા 20, 4 25 એટલે π²/45 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. π²/45 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે સ્પર્શીય પ્રવેગ કયો આવે?
જેમ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે v બરાબર આર ઓમેગા, એ જ રીતે આ રેખીય વેગ તો એના ઉપરથી સ્પર્શીય પ્રવેગ આવે એટી આર અને ઓમેગાની જગ્યાએ આલ્ફા. રેખીય વેગ કોણીય વેગની જગ્યાએ કોણીય પ્રવેગ, વેગની જગ્યાએ પ્રવેગ, રેખીય વેગ રેખીય પ્રવેગ, કોણીય વેગ કોણીય પ્રવેગ. બરોબર છે. એટલે એટી બરાબર આર આલ્ફા આ સૂત્ર થશે. v બરાબર આર ઓમેગા, v ની જગ્યાએ પ્રવેગના સૂત્રો લખવાના. અહીંયા આ વેગ હતા બે, આ બે પ્રવેગ થઈ ગયા, પણ આની કિંમત 0 એટલે ટોટલ 0. હવે ટોટલ રેખીય પ્રવેગ જો કહીએ, ટોટલ રેખીય પ્રવેગ તો એ શું થઈ જાય? આ બંને પ્રવેગનો ઘટક સ્વરૂપે સરવાળો એટલે અંડર રૂટમાં AR સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર, પણ આની કિંમત 0 છે એટલે એનો જવાબ આનો આ જ આવશે, પાઈ સ્ક્વેરના છેદમાં 45 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ફાઇનલ ખબર પડશે કઈ રીતના આ જવાબ આવ્યો છે દરેકને. બરોબર છે. થોડું હવે ઉતાવળમાં જવા દઈશું, એનું કારણ છે કે સિલેબસ પણ પતાવવાનો અને મારે તમને જેટલું મેક્સિમમ હું તમને દર્શાવી શકું એ દર્શાવવાનું છે. તેથી ચલો ઉદાહરણ નંબર બીજો જુઓ, એની રકમ જોજો. રકમ છે આ રીતે: ચિલ્ડ્રન પાર્કમાં 18 કિલોમીટર પ્રતિ અવરના રેખીય વેગથી દોડતી એક મિની ટ્રેનને બ્રેક લગાવતા તેમાં અચળ કોણીય પ્રતિપ્રવેગ ઉત્પન્ન થઈ 10 સેકન્ડમાં સ્થિર થઈ જાય છે. મિની ટ્રેનના પૈડાની ત્રિજ્યા 30 સેન્ટીમીટર હોય તો પૈડાનો કોણીય પ્રવેગ શોધો. હવે મને આપ્યો છે રેખીય વેગ, એની ત્રિજ્યા આપી છે, તો રેખીય વેગ ઉપરથી કોણીય વેગ શોધીશું. પહેલા તો રેખીય વેગ ઉપરથી કોણીય, હવે રેખીય વેગને પણ પહેલા શેમાં ફેરવવો પડશે? અહીંયા કિલોમીટર પ્રતિ અવર છે તો એને શેમાં ફેરવવો પડશે? મીટર પ્રતિ સેકન્ડમાં. આ ત્રિજ્યાને પણ મીટરમાં ફેરવવી પડશે. ચલો 18 કિલોમીટર પ્રતિ અવર એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા 5/18, 18 ઉડી જાય એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ. એની ત્રિજ્યા 30 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કરવું, બે અંક આગળ પોઈન્ટ આવી જાય 0.3 મીટર, 10 સેકન્ડમાં સ્થિર થાય છે. હવે પહેલાં જે આ v0 હતો પ્રારંભિક વેગ, એના ઉપરથી એનો નવો વેગ શોધ્યો v બરાબર આર ઓમેગા ઉપરથી. હવે ચલો ચોપડામાં જોજો. v0 પ્રારંભિક વેગ હતો, 10 સેકન્ડમાં સ્થિર થાય છે એટલે અંતિમ વેગ 0, ત્રિજ્યા આપી છે r. પ્રારંભિક કોણીય વેગ ઓમેગા 0, v0 બાય આર, 5/0.3, 50/3 રેડિયન પ્રતિ સેકન્ડ. કમ્પ્લીટ ખબર પડી છે? ફરીથી એક વખત v બરાબર આર ઓમેગા, તો એના ઉપરથી ઓમેગા બરાબર v બાય આર, ઓમેગા બરાબર v બાય આર એટલે v0 ભાગ્યા આર, 5/0.3. આને શું લખાય? 3/10 એટલે છેદનો છેદ 10 અંશમાં એટલે 50/3 રેડિયન પ્રતિ સેકન્ડ. અંતિમ કોણીય વેગ એ તો 0 જ થશે. બરોબર છે. કોણીય પ્રવેગનું સૂત્ર આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 બાય ટી, કોણીય વેગનો ફેરફાર ભાગ્યા સમય. જવાબ લાવશો -50/3/10, આ 0 0 ઉડી જાય, -5/3 -1.67 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર, -1.67 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ફાઇનલ. હવે આજના લેક્ચરમાં અહીંયા સુધીનું રહેવા દઈશું. નેક્સ્ટમાં આગળ જોઈશું. મેક્સિમમ 1.5 લેક્ચરની અંદર હવે આ ચેપ્ટર પૂરું કરી અને આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ચાલુ કરીશું. રોજનો એક વિડીયો આવશે.